અત્યારમાં વરસાદ એવો ચાલુ થઈ ગયો છે ને આમાં કેમ ચીકડામાં એ જવા દઈશું એવું થાય છે. અને અંધાર્યું છે એટલો કંઈ તડકો નીકળે એવું લાગતું નથી. પહેલાં છે ને વરસાદ નહોતો તો મેં આ ડ્રેસ છે ને એ પહેરવા કાઢ્યો બ્લેક ને વ્હાઈટ પહેર્યું છે. પણ હવે તો વરસાદને આપણને એવું લાગતું નહીં પહેરવા દેશે બંધ થાય એવું લાગતું નથી. કંઈ ને હવે બીજો એકાદો પહેરી લઈએ આમ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો જો આજે થઈ ગઈ છે શીતળા સાતમ અને આપણે છે ને ઠંડા પાણીએ માથું ધોઈ નહીં લીધું છે. રોજ તો હું છે ને ગરમ પાણી જ નવું છું અને ઠંડા પાણી આમ કોઈ દિવસ નાતા નથી એટલે આપણે માંડ ઠંડા પાણીએ નવાણું છે. તો જો મેં ઠંડા પાણીએ નાહી લીધું છે અને યદરાજ હાટું આપણે ગરમ પાણી કરવા મૂકી દીધું છે, કેમ કે યદરાજ અમારે ઠંડા પાણીએ નથી નહીં શકતો. નહીં હકેશ જોઈને મેં કીધું ને કે મારા હાટું ગરમ પાણી મૂકી દે અને એ ભાઈ જો અત્યારમાં મઠિયા ખાવા બેસી ગયા છે. તો હવે છે ને પહેલાં આપણે ઘરે દીવાબત્તી કરી નાખવી અને પછી જવું છે આપણે શીતળામાં. આજ તો સવારનો વરસાદ ચાલુ હતો ને તો મેં કીધું નહીં જવા દે શીતળામાં, પણ અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે તો આપણે જઈ આવી. અને આજે છે 15મી ઓગસ્ટ, તો તમને બધાને મારા અને મારા પરિવાર તરફથી 15મી ઓગસ્ટની હાર્દિક શુભકામના. તો હાલો હવે આપણે છે ને ઘરે દીવાબત્તી કરી નાખવી અને પછી શીતળામાં જવાનું બધું તૈયાર કરવી અને જઈએ. અત્યારે છે ને શીતળામાં હાટું આપણે કુલેર બનાવવાની છે. તો આમાં મેં ઘી અને ગોળ લઈ લીધું છે અને આ છે ઘઉંનો લોટ. હવે છે ને માતાજીની કુલેર આપણે બનાવી નાખી. અને જો વરસાદ તો ચાલુ છે અને શેરીમાં થોડું પાણી છે એટલે શીતળામાં જવાય તો જાવી, નહીં તો પછી છે ને ઘરે દીવો કરી અને આપણે પાણીયારે કુલેર માતાજીને ધરાવી દઈશું. વરસાદ તો જો આજ સવારનો ચાલુ થઈ ગયો છે, બંધ થાય તા સાચો. આપણે કુલેર બનાવી નાખી છે અને વરસાદ આવે છે એટલે આપણે છે ને અહીંયા પાણી આવે તે માતાજીને શીતળામાને ભરાઈ દીધું છે. અને અહીંયા પાણીનો ગ્લાસ લીધો છે અને લોટો છે ને એ આપણે ગેસ ઉપર મૂકેલો છે એટલે નહીં તો તમે બધા પાસે એમ કહેશો કે ગ્લાસ ના મુકાય, લોટો મુકાય. હાલો હવે છે ને આપણે દીવો માતાજીને કરી પગે લાગી લઈએ. હાલે હાથમાં ચોખા રાખજે, અમારે વાત સાંભળ. અને સીતારામાં બોલવાનું. શું બોલવાનું? હા, સીતારામાં બોલવાનું. ખાઈ ના જતું ચોખા. જો અત્યારે હું અને યતરાજ બેસે ને સીતારામાની વાર્તા સાંભળવા બેસી ગયા છે. જય સીતારામા. તો અત્યારે છે ને થઈ ગયા છે 12:15 અને હવે આપણે છે ને કાલ નાસ્તો લાયા છે એમાંથી કંઈક નાસ્તો કરી લઈએ. તમને બધાને ખબર હશે મારે 10-11 વાગે ત્યાં જમવા જોઈશું. આજે આપણે વાર્તા સાંભળી લીધી અને હવે છે ને નાસ્તો કાંઈ લાયા છે એમાંથી કંઈક આપણે ખાઈ લીધી. પછી એવું લાગશે તો આપણે પૂરીને એવું તો લાયા છીએ, પાણીપુરી ખાવી હશે સારી ઘણું માવો તૈયાર કરી અને ખાશું. તો અત્યારે કાલ નાસ્તો લાયા છે એમાંથી થોડોક નાસ્તો કરી લઈએ. હેતરાજ તાર કાંઈ ખાવું છે? ખાવું છે કાંઈ? શું ખાવું છે? હે? હા તે હાલ. અને વરસાદ જો બહાર ચાલુ છે એટલે તમને છે ને પતરાનો નકરો અવાજ આવતો હશે. જો સવારમાં છે ને શીતળામાં જવાનું હતું ને ત્યારે જેવો વરસાદ આવતો હતો અને પછી જેવો તડકો નીકળ્યો છે. આવું છે વરસાદનું કામ. ચાલો હવે છે ને પહેલાં મારે કપડાં હંકેલવા છે તો હું હંકેલ નાખું. પછી છે ને જયદીપને ખાવી છે પાણીપુરી એટલે આપણે કાલ પાણીપુરીનું બધું તૈયાર કરીને તો મૂક્યું જ છે, તો બનાવી નાખું.
જો અત્યારે છે ને હવે પાણીપુરી બનાવવાની છે આપણે, એટલે કાલ બટેકા અને ચણા ને એવું બાફ્યું હતું એ બધું લઈ અને હું બેસી જઈશું માવો બનાવવા. તો આપણે માવો બનાવી નાખવી અને પછી પાણીપુરી ખાઈ લેવી. સવારની મેં તો કંઈ બનાવી નહોતી, મેં કીધું નથી બનાવી એમ કરીને મેં તો થેપલાને એવું ખાઈ લીધું. પણ હવે અત્યારે જયદીપ જાય ગયા ને તો એ કે તે પાણીપુરી નથી બનાવી, એટલે હવે આપણે બનાવી નાખવી. બધું તૈયાર જ રાખ્યું હતું એટલે બનાવતા કંઈ વાર લાગે નહીં. અને તમે કોમેન્ટમાં બધા પૂછતા હતા કે તમે કયા ગામના છો, તો અમે છે ને રોજિદના છીએ, બોટાદ જિલ્લો અને ધંધુકાની પડખે જે રોજિદ આવ્યું ને ન્યાના છીએ અમે. અને તમે બધા હવે જે કોમેન્ટ કરશો ને એ કોમેન્ટ હવે આપણે છે ને લખી અને ભેગી કરશું. આ ચેનલમાં 10K પૂરા થાય ને પછી એક ક્વેશ્ચન આન્સરનો વિડીયો આપણે બનાવી નાખશું. ત્યાં સુધી છે ને હવે કોઈની કોમેન્ટનો આપણે છે ને જવાબ નહીં દેવી, ભેગી કરશું. એટલે એમ ના કહેતા કે જવાબ નથી દેતા. ઓલમોસ્ટ તો બધાની કોમેન્ટનો જવાબ દઈ જ દીધો હોય. લાઇક કરવા જેવી હોય ને લાઇક કરી હોય ને જવાબ દેવા જેવો હોય ને એને જવાબ દઈ દીધો હોય. પણ કદાચ કોકની રહી જઈ હોય ને તો એમ થાય કે જવાબ નથી દેતા, નહીંતર તો જવાબ દઈ જ દેવી. પણ હવે આપણે કોઈને જવાબ નહીં દેવી, ડાયરેક્ટ ક્વેશ્ચન આન્સરનો વિડીયો બનશે ને એમાં બધાને જવાબ મળી જશે. તો હાલો હવે અત્યારે માવો બની ગયો છે અને આપણે પૂરી લઈ લીધી છે, પાણી છે, માવો છે, ચણા, કાંદા, સેવ અને આમાં છે સંચળ. અને આ જો બેહી જશે ખાવા. એવું ઉપડવાની છે સેવને આખી ડીશમાં વેરી. તો હાલો બધા પાણીપુરી ખાવા. અત્યારે છે ને મારે જવું છે આ હાડીનો ફોલ લેવા, કેમ કે કાલ મેળ આવે ને તો આપણે આ હાડી પહેરવાની છે. કાલ બહાર જવાનું છે એટલે હું લઈ આવું. અને ફોલ તો છે ને હું મારી મશીને મારી જાતે જ મૂકી દઉં છું. એટલે હવે છે ને ખાલી ટીચ કરાવવાનું છે. ટીચ આજ તો કોઈ તાત્કાલિક કરી દે તો ભલે, નહીં તો પછી આપણે બીજી એકાદી પહેરી લેશું. તો હાલો હવે ફોલ લઈ આવીશ. તો હવે યતરાજભાઈનો ફોન આવી ગયો છે, રિપેરિંગમાં આપ્યો તો ત્યાંથી પહેલાં ડિસ્પ્લે નખાઈને તો ચોંટી જતો હતો. આજ પાછો રિપેર થઈને આવી ગયો છે. એટલે હવે એ ભાઈ બેસી ગયા કા હે ને. હજી તો 8 વાગ્યા છે ને, તો યતરાજે અમારે છે ને અહીંયા ગોદડા નાખી દીધા. અત્યારથી હુઈ જવાનું છે યતરાજ. હું તો કઈ 12-1 વાગ્યા સુધી હું તો છું ને, ગોદડા નાખી દે અહીંયા અત્યારથી હે. અને જો એ અમારે નાનું બાવ બની ગયું છે અત્યારે. એને ચારેક અમારે નાનું બાવ બનવાનો બહુ શોખ થાય. અને કાલ છે ને જો યતરાજનો નાઇટ ડ્રેસ બદલાઈને આ લાવી હતી, તો આજ પાછી કંઈ બદલાવા જવું હતું પણ જઈ નહીં. મેં કીધું હવે ભલે રહ્યો થોડોક અમથો મોટો છે તો યતરાજ મોટો થવાનો છે ને નાનો ચા થવાનો છે, એટલે રહેવા દીધો આપણે. હું ફૂલાવો છે ફુગા છે ને નકરા ફૂલાઈને પછી બાખા પાડી દેશે, પણ ફૂલાવાના ખરા. હાલો યતરાજને આપણે છે ને ફુગો ફૂલાઈ દેવી અને પછી છે ને આ બધું પડ્યું છે એમાંથી કંઈક ખાઈ લેવી. જો અત્યારે વાગ્યા છે 8 અને હવે છે ને મારે ને યતરાજને બેને જમવાનું છે. તો જો આપણે થેપલા લીધા છે, આમાં છે લસણવાળું મરચું, અને સવાર કુલેર બનાવી હતી, કુલેર છે, નાસ્તો છે અને પાણીપુરી જો હમણાં આપણે બનાવી હતી. બધું એમને પડ્યું છે હજી તો. અને જયદીપને તો છે ને આજ રજા નથી એટલે જયદીપ ઓફિસે જતા રહ્યા છે. તો મારે અને યતરાજને બેને જમવાનું છે. એ કે મારે જે જમવું હશે ને એ હું ત્યાં જમી લઈશ. તો એમને હમણાં બપોર જાગીને પાણીપુરી ખાધી હતી એટલે એ કંઈ જમવા ના રોકાણા, તો એ ઓફિસે જતા રહ્યા. હું ને યતરાજ બે એમાંથી આપણે જે જમવું હોય એ જમી લેવી. અને આજ તો કંઈ રાંધવાનું ના હોય એટલે આપણે કંઈ બનાવ્યું નથી. તો હાલો હવે એ ખાઈ લેવી. યતરાજ ખાવું છે ને હે? હાલ તો શું ખાવું તાર હે? એને અમારે મઠિયા એક ભાવે છે કા. અને મને છે ને શરદી થઈ જશે એટલે તમને એવું ચાલુ કરીશ. હાલો તો હવે બધા જમવા. જો અત્યારે થઈ ગયા છે 9:30 અને અમારે યતરાજભાઈને છે ને બહાર જવું હતું આટો મારવા જવું હતું હે. એ ભાઈને છે ને અમારે આખો દિવસ ઘરમાં કંટાળો આવે એટલે છે ને આટો મારવા એ ભાઈને જવું હોય. પણ અત્યારે જયદીપ હતા નહીં એટલે અમે કંઈ આટો મારવા ના જઈએ. એકલા ચા આટો મારવા જવું એટલે બહાર ખાઈને હિંચકા ખાવા બેસી ગયા નવરા થઈને. કાલ રજા છે ને તાર તો પછી જો કાલ તાર પપ્પા હોય ને દિવસે તો જઈશું આપણે આટો મારવા.
કાલ જયદીપ ઘરે હોય દિવસે તારે અમે જઈશું આંટો મારવા. એ ભાઈને એકલા છે ને પછી કંટાળો આવે ઘરમાં, તો કાંઈ નહીં, હાલો થોડીક વાર હિંચકા ખાવી પછી આપણે ઘરમાં આવી જઈશું. જો અત્યારે છે ને શેરીમાં સ્વામિનારાયણ સંપ્રદાયના નાના અને થોડાક મોટા એવા છોકરા આવ્યા છે, બધા કંઈક નાટક છે. જો હજી થોડા ઘણા માણસો બધા ભેગા થયા છે. જો અત્યારે હવે છે ને વાગી ગયા છે 10 અને હવે છે ને આપણે હુવાની તૈયારી કરવી છે. ઊંઘ આવે તો આપણે હુઈ જવી. કા જોઈ આવ્યો એ નીચે ઓલું નાટક કરે છે બધા, તો ત્યાં જોતો હતો યતરાજ અહીં ઊભો ઊભો. તો જો હવે આપણે હુઈ જવું છે ને, તો હવે છે ને ઊંઘ આવે તો આપણે હુઈ જાવી. અને કાલ તમે જ્યારે આ વિડીયો જોતા હશો ને તારે છે મારો બર્થડે. પણ હવે જયદીપને યાદ છે કે નથી યાદ એ તો મને નથી ખબર, કેમ કે લગભગ તો યાદ જ હશે, પણ ભૂલી ગયા હોય તો કંઈ કહેતા નથી. હવે જો 12 અત્યારે આજ તો એ ઓફિસે વહી ગયા છે. હવે 12 વાગે એમનો ફોન આવે છે કે નથી આવતો, કે સવારમાં વિશ કરે છે, એ આપણને કાંઈ ખબર નથી કે એમને યાદ છે કે નહીં. હવે 12 વાગે ફોન આવશે તો હવે આપણે છે ને કાલના વિડીયોમાં બતાવશું કે ફોન આવ્યો કે નહીં એમ, અને નહીં આવે તોય આપણે કહીશું. તો હાલો હવે છે ને આપણે વિડીયો અહીંયા પૂરો કરવી છે. તો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય.